અહીંયા આપણે જોઈએ કે બંને નીચેની જે સંખ્યા છે એમાં લસા કોનો સમાવેશ થાય છે. આ બે સંખ્યા છે એને અલગ આપણે લખીશું 3/7 + -8/21 બરાબર. અને આ સંખ્યા અલગ કરીએ તો -6/11 + 5/22. હવે આ બંને લસા જોઈએ તો આમાં 21 થશે, આનું 22 થશે. તો જ્યારે 21 ને બંને બાજુ ગુણ્યા 21 હવે 7 તરી 3 તરી 9 -8/21 આનું પ્લસ આને 22 વડે ગુણ્યા તો 11 દુ 22 અને એ ઉપર વધે 2 6 દુ 12 -12 + 5/22 આમાં 22 વડે ગુણ્યા તો 22 જતા રહે. અહીંયા જોઈએ તો અહીંયા આવશે 1/21 વત્તા -7/22. હવે આ બંનેનો લસા જોઈએ તો થાય 462 અને અક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા 147 માંથી 22 કાઢો તો -125/462 એ આપણો જવાબ થાય.